ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના ચનવાડાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સિદ્ધપુર પાસે આવેલ ગેટ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને કારણે પાણી આગળ જઈ શકતું નથી। કચરામાં પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો મોટા પાયે નજરે પડી રહ્યો છે। નર્મદા નિગમના અધિકારીઓ સાફ સફાઈથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। જો કોઈ મોટા નેતા આવવાનો હોય તો કેનાલની વ્યવસ્થા સાફ સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ નર્મદા કેનાલમાં કચરો સાફ કરાતો નથી। કચરાને કારણે પાણી પણ ધીમું કેનાલમાં પહોંચતું હોય છે, જેને કારણે આગળના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ પડે છે। ત્યારે વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ નર્મદા કેનાલને સાફ સફાઈ કરાવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે।